દાનપુર તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા 12 કરોડ 70 લાખના માર્ગોના ખાતમુહૂર્ત પૂર્વ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના હસ્તે કરવામાં આવ્યા। 134 દેવગઢ બારિયા વિધાનસભા મત વિસ્તારમાં આવતા દાનપુર તાલુકાના વિવિધ ગામોમાં કુલ રૂપિયા 12 કરોડ 70 લાખની ગ્રાન્ટ ફાળવી માર્ગ નિર્માણ કાર્યો માટે આજે ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ યોજનામાં મહુનાણા, ઉમરિયા, દુધામલી, સજોઈ, નળવેડ, બેડત, રામપુર, ગળા, લીંબડી, મેંદરી, વાખસિયા, કોઠારિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે। લાંબા સમયથી ઊંડાણ તથા કાચા રસ્તાઓની સમસ્યા વેઠતા ગામોમાં હવે સુવિધાસભર પાક્કા માર્ગોની શરૂઆત થવાથી ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। આગેવાનોની સતત મહેનત અને તાલુકાના હોદ્દેદારોના પ્રયાસોથી આ મહત્વાકાંક્ષી માર્ગ વિકાસ યોજના અમલમાં આવી છે, જેનાથી પરિવહન તથા દૈનિક પ્રવાસમાં મોટી રાહત મળશે। કાર્યક્રમ દરમિયાન આગેવાનોની ઉપસ્થિતિ ખાતમુહૂર્તના કાર્યક્રમ દરમિયાન અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા, જેમાં મુખ્યત્વે 134 વિધાનસભાના ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ, દાનપુર તાલુકા પ્રમુખ તેમજ દાહોદ જિલ્લા કારોબારી અધ્યક્ષ તેમજ પૂર્વ પ્રમુખ, પાર્ટી પ્રમુખ તેમજ દાનપુર તાલુકાના વિવિધ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। દાનપુર તાલુકાના સરપંચો, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સ્થાનિક ગ્રામજનો, પટેલ, પૂજારા સમાજના આગેવાનો તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ, માવી સાહેબ, શ્રી મારી સાહેબ, કોન્ટ્રાક્ટર પ્રતિનિધિઓ તથા ગામના વડીલો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે કુલ 13 જેટલા માર્ગોના ખાતમુહૂર્ત કરી વિકાસના કાર્યોને ગતિ આપવામાં આવી હતી। રિપોર્ટર કિશન મોનિયા, દાહોદ।